મોઢા પર તમને કોણે માર્યું છે આ બધું? આ વોવે માર્યું છે આટલું બધું? મિત્રો, આવા વિડીયો જોઈને બહુ દુઃખ થાય છે અને આ વિડીયો તમે અંત સુધી જોજો, કારણ કે આ વિડીયોના અંતમાં આ બાનો આખો વિડીયો તો તમને દેખાડીશ, બાપુ જોડે શું વાત થઈ છે, પણ આ વિડીયોના અંતમાં આ વિડીયો પર જે કોમેન્ટો આવી છે ને, એ કોમેન્ટો વિશે ખાસ વાત કરવાની છે. કોને જેવી કોમેન્ટ કરી? બોલો, ક્યાંથી આવ્યા છો? વડોદરાથી. વડોદરાથી આવ્યા છો? હા. શું નામ તમારું? કપિલાબેન. કપિલાબેન. આ બાર્યા ને વડોદરાના છે અને એમનું નામ છે કપિલાબા. આ કપિલાબાને કોણ કોણ ઓળખે છે એ કોમેન્ટ કરો. અને બીજી જે આ વિડીયો પર કોમેન્ટો આવેલી છે ને આ બાના, જે મેં પછી બાપુએ અપલોડ કર્યો, એ કોમેન્ટોનો હું રિપ્લે જરૂર આલવાનો છું, એટલે એન્ડ સુધી વિડીયો જોજો. મોઢા પર તમને કોણે માર્યું છે આ બધું? આ વોવે માર્યું છે? જે વહુ એ માર્યું છે ને એ વહુ સાંભળી લે કે તારી એ માં હશે અને તારે ભાઈ હશે અને એ ભાઈને તે ઘરે વહુ હશે, અને પછી તારી માની હાલત શું થશે? શું માર્યું? આ આંખો પર શું માર્યું છે? તવેચા. તબેથા માર્યા? હા. ગરમ? બાપરે બાપરે. તમારો છોકરો? મારો છોકરો બી હતો. છોકરાએ ઘસરીને મને બાથરૂમ મેં લાગી. આ સાંભળીને તો હકીકતમાં મગજ ઉખડી ગયું છે, અને આના બધાના જવાબ હું એન્ડમાં તો આલવાનો જ છું, કોમેન્ટ સાથે વાંચીને આલવાનો. એ છોકરો હતો નાલાયક અને એની હાજરીમાં એની માને મારી, છતાં એ છોકરાએ પોતાની માને ઢહેડીને બાથરૂમમાં નાખી. અને પહેલા તો ગોદરીને મેં કીધું મને તાવ આવે છે તો આજે હું મોડી ઉઠાશ ને પછી નાહી ધોઈ ને હું આજે રસોઈ નહીં કરું. તો કે કમ નહીં કરે એમ કરીને ઠંડુ પાણી વેડી દીધું તમારી પર સવારમાં? હા, સવારમાં ઠંડી કેટલી ને. આ ઉંમરે જે સરખું ચાલી ના શકે તેમના પર ઠંડીના વાતાવરણમાં સવારમાં વહેલા ઠંડુ પાણી એ બહુએ રેડ્યું, અને એ નાલાયક દીકરો જોઈ રહ્યો. ને પછી મને ઘસરીને કાઢી મૂકી. કેટલા દિવસથી તમને કાઢી મૂકે? 3 દિવસથી. આજે 3 દિવસથી ક્યાં હતા તમે? રોડ પર રહેતી હતી. બાને આવી રીતના માર્યા, ઘસડીને એમનો છોકરો બાથરૂમમાં લઈ ગયો. એ છોકરાની વહુએ બા ઉપર ઠંડુ પાણી રેડ્યું, ઘરની બહાર કાઢી મેલ્યા, અને 3 દિવસથી બા રોડ ઉપર રહેતા હતા. 3 દિવસ પછી બાપુને મળ્યા બા. કોઈએ બાપુના આશ્રમનો રસ્તો દેખાડ્યો અને બાપુને મળ્યા. અને હવે વાત છે આપણે જેને કોમેન્ટો કરી હતી એ વિડીયો પર એમને જવાબ આપવાનો. તો હવે આપણે એમને જવાબ આપીએ અને તમને સાઈડમાં કોમેન્ટ પણ વંચાવું, દેખાડું સ્ક્રીનશોટ. ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે ભરતભાઈ વાડિયા મોજે દરિયા. તેમને કોમેન્ટ કરી છે, બાપુ આ છોકરા પર પોલીસ કેસ કરો અને બાની બધી મિલકત સંસ્થામાં લઈ લો, છોકરો સીધો દોર થઈ જશે. તો એ ભાઈને એવું કહેવા માગું છું કે તમે પોલીસ કેસ કરવાનું કહો છો, એની જગ્યાએ એમ કહો કે બાપુ હવે તમે સેવાનું કાર્ય ચાલુ કર્યું છે તો તમે સેવા કર્યા કરો, અને આવા દીકરાઓની સામે અમે લડી લઈએ. બીજી કોમેન્ટ, આઈડીનું નામ ખેર રવિન્દ્ર. એમને તો એવું લખ્યું છે, શું વાત છે, તમે વડોદરાથી છો? હવે આ વડોદરાથી છો એટલે કઈ રીતના, કયા દુઃખના ભાવથી પૂછ્યું કે આશ્ચર્યના ભાવથી પૂછ્યું, ભાઈ તું જાણીએ. ત્રીજી કોમેન્ટ છે નંદની રાઠવા, જેને લખી છે, હું ઓળખું છું, નવાપુરાથી છે. તમે ઓળખો છો? શું તમને આ બધી જાણ હતી કે બા આ તકલીફમાં છે? અને જો ખબર હતી અને છતાંય તમે તમારા મનમાં રાખ્યું અને હવે કહો છો તો તમે પણ એક ગુનેગાર જ છો. મને જે કોમેન્ટ સૌથી વધારે ગમી, જેની મેં મર્દ જેવી વાત હતી, એ કોમેન્ટ કરનારનું નામ છે કુંવરસિંહ 9800. આ એ ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે. અને એમને શું કોમેન્ટ કરી કે બા હું વડોદરામાં જ છું, તમારા દીકરાનું એડ્રેસ આલો, તેને રોડ ઉપર ઢસડીને મારીશ, કે 20 મિનિટમાં કે એને ઢસડીને મારીશ કે. આવી એની કોમેન્ટ હતી. એ કોમેન્ટ મને બહુ ગમી. અને જે કોઈ આવો વિચાર રાખતા હોય, અને હું પણ એવો જ વિચાર રાખું છું,
જે કોઈ એવો વિચાર રાખતા હોય બાપુને સેવાનું કામ કરવા દો, બાકીનું આપણે જોઈ લઈએ. તો જલ્દીથી એક ટીમ બનવા માટે મારા યુટ્યુબ ચેનલની પ્રોફાઇલમાં જાઓ, ત્યાં વોટ્સઅપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક આવેલી છે. એક ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી કરી વહેલી તકે આપણી એક ટીમ બની શકે.